ફ્રેન્ડ્સ, એફઆઈ બીકોમના સેમેસ્ટર વનની અંદર આવતું કંપની લો, એની અંદર આપણે શરૂઆતના તબક્કામાં કંપની અને કંપનીના પ્રકારોની આપણે ચર્ચા કરી કે ધંધાકીય જે વ્યવસ્થા છે, સ્વરૂપો, એમાં સૌથી લોકપ્રિય અને સૌથી વધુ પ્રચલિત એવું જો સ્વરૂપ કોઈ હોય તો ધેટ ઇઝ એ કંપની. સામે તે કંપનીના જે પ્રકારો હતા એની આપણે ચર્ચા કરી. ભાઈ, કંપની છે એ ઘણા બધા પ્રકારની હોય છે. આપણે ચાર્ટર્ડ કંપનીથી શરૂ કરી અને આપણે જેને કહેવાય કે શાસક કંપની, ગૌણ કંપની, આવી બધી કંપનીઓના પ્રકારોની આપણે આપણા લાસ્ટ વિડીયોઝમાં બધી ચર્ચા કરી. હવે તમને જો યાદ હોય તો કંપનીનું એક બહુ મહત્ત્વનું સ્વરૂપ છે, અથવા કંપનીનું એક મહત્ત્વનું લક્ષણ, જો તમને યાદ હોય તો, અને એ હતું કે કંપની છે એનો જન્મ કાયદા દ્વારા થાય છે, કંપની છે એનો જીવનકાળ કાયદા દ્વારા ચાલે છે, અને કંપની છે એનું મૃત્યુ એ પણ કાયદા દ્વારા થાય છે. તો એ બાબતની આપણે ચર્ચા ઓલરેડી કરેલી હતી. એના લક્ષણોની જ્યારે આપણે વાત કરી ત્યારે કે કંપની ક્યારે કહેવાય, કોઈ એસોસિએશન છે એને કંપનીનું સ્વરૂપ ક્યારે મળે અથવા એને કંપનીની માન્યતા ક્યારે મળે, તો કે જ્યારે એની નોંધણી થાય ત્યારે. જો નોંધણી ન થાય તો કંપની નથી. કાયદો એને જ કંપની માને છે કે જે કંપની ધારા પ્રમાણે નોંધાયેલી છે. બરાબર? કાયદો એને જ કંપની માને. કાયદો બધાને કંપની માનતો નથી, અથવા કાયદો બધાને કંપની તરીકેની માન્યતા આપતો નથી. પણ જે એસોસિએશન કંપની તરીકે નોંધાયેલું છે કંપની ધારા પ્રમાણે, એને કંપની તરીકે માન્યતા આપવામાં આવે છે. તો આખી એની સ્થાપના વિધિ છે, કંપનીની આખી સ્થાપના વિધિ છે, જેની આપણે આજે ચર્ચા કરવાની છે. બરાબર? એના મુખ્ય 3 તબક્કાઓની આપણે ચર્ચા કરશું કે કઈ રીતે કંપની છે એ સ્થપાય છે. બરાબર? એમાં સૌથી પહેલાં જે 2 સ્ટેજ છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટેના સ્ટેજ છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, સોરી, આમ તો તમે કહી શકો કે બધા માટેના સ્ટેજ છે, પહેલું ને બીજું. બરાબર? અને ત્રીજું સ્ટેજ જે છે એ ફક્ત ને ફક્ત જોઈન્ટ સ્ટોક કંપની માટે છે, એ બીજી કોઈ કંપનીઓ માટે નથી. પણ આપણે સમગ્ર જે કાંઈ એના તબક્કાઓ છે એને આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો કંપનીનું મહત્ત્વનું લક્ષણ, કંપનીની નોંધણી આવશ્યક અથવા ફરજિયાત છે, એ અન્વયે કંપનીની નોંધણી કઈ રીતે કરવામાં આવે, એની સ્થાપના વિધિ કેવી હોય છે, આપણે હવે એને આ જોવાનું છે. પરીક્ષા માટેનો પ્રશ્ન છે, કંપનીની સ્થાપના વિધિ પર નોંધ લખો. કંપનીની સ્થાપના વિધિ છે એના ઉપર આપણે નોંધ લખવાની છે. એમાં બધા તબક્કાઓ આવી જશે. પરીક્ષામાં તમને જે પૂછે એ તમે લખી શકો એમાં. બરાબર છે? તો હવે આપણે અહીંયા લઈશું એના પહેલાં કેટલાક તબક્કાઓ. હવે હું એક ચાર્ટ આપું છું અને એ ચાર્ટના આધારે આપણે આગળ વધશું. ત્રણ તબક્કા. નોંધણી પૂર્વેનો તબક્કો, એટલે કંપનીની હજી આપણે સ્થાપના વિધિ શરૂ નથી કરી, એ પહેલાંનું જે સ્ટેજ છે એને નોંધણી પૂર્વેનો તબક્કો કહેવામાં આવે છે. પછીનો જે તબક્કો છે એ છે નોંધણીનો તબક્કો, કે જેમાં તમે કંપનીની નોંધણી માટેની કાર્યવાહી કરો છો. જે કાંઈ દસ્તાવેજો હોય એ દસ્તાવેજો તૈયાર કરીને તમે સબમિટ કરો છો અને કંપનીની નોંધણી થાય એવા તમે, ટૂંકમાં કહી શકાય એવી તમે પ્રવૃત્તિ કરો છો. આ 2 તબક્કા પૂરા થઈ જાય અને જો કંપની છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એણે આ તબક્કામાં આવવાનું હોતું નથી, અથવા આ તબક્કામાં પસાર થવાનું હોતું નથી.
આ તબક્કો છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે નથી. પહેલી વાત ખાસ યાદ રાખજો, બરાબર. તો પહેલો નોંધણી પૂર્વે, પછી નોંધણીનો તબક્કો, અને પછી આવે છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ જે છે એ ઓનલી ફોર જોઈન્ટ સ્ટોક કંપની માટેનો તબક્કો છે. જે કંપની સંયુક્ત હિસ્સાવાળી કંપની છે, જેને આપણે જાહેર કંપની કહીએ છીએ, બરાબર, અથવા જે કંપની પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી, એવી કંપનીઓએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ. અને એની માટે જે કાંઈ ડોક્યુમેન્ટ્સ અથવા જે કાંઈ તબક્કાઓ છે એને પસાર કરવાના હોય છે, એની ચર્ચા આપણે આમાં કરવાની હોય છે. તો નોંધણી પૂર્વે, નોંધણીનો તબક્કો અને ધંધો શરૂ કરવાનો તબક્કો. હવે પરીક્ષા માટે ખાસ યાદ રાખો કે પરીક્ષામાં તમને જો એમ પૂછે પરીક્ષામાં કે પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા ખાનગી કંપની માટેની સ્થાપના વિધિ સમજાવો, તો તમારે આ બે જ વસ્તુ લખવાની હોય. ત્રીજો તમારે તબક્કો જે છે એ તમારે લખવાનો હોતો નથી. તમને ખાલી કંપનીની સ્થાપના વિધિ પૂછે, એમાં કોઈ જાતનું એને ક્લેરિફિકેશન ન કરેલું હોય, તો એકોર્ડિંગ ટુ માય એડવાઇસ તમારે બધું લખવું જોઈએ, 3 તબક્કાઓ. અને જો તમને સ્પષ્ટ કહેવામાં આવે કે જાહેર કંપની છે એની સ્થાપના વિધિ સમજાવો, તો યુ વિલ હેવ ટુ ઇન્ડિકેટ ઓલ 3 સ્ટેજીસ. તમારા 3 તબક્કાઓ એમાં દર્શાવવા પડે. તો આ 3 તબક્કાઓ જે છે એને આપણે ક્રમશઃ ચર્ચા કરશું અને એમાં જે કાંઈ મુદ્દાઓ છે મુદ્દાઓને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. ઓકે, તો આપણે વાત કરીએ છીએ હવે. પહેલાં વાત કરશું નોંધણી પૂર્વેનો તબક્કો. એમાં પહેલું જો આ આખો નોંધણી પૂર્વેનો તબક્કો છે. હવે આમ તો કંપનીની શરૂઆત ક્યારથી થાય છે? ઘણીવાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે. તમે કોઈ ઇન્ટરવ્યૂ માટે જાઓ તો એ ઇન્ટરવ્યૂમાં તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે ઘણીવાર કે કંપનીની જે શરૂઆત છે ક્યારથી થાય છે. તો આપણે ઘણીવાર થાપ ખાઈ જઈએ અને આપણે કહીએ ભાઈ નોંધણીનો તબક્કો પૂરો થાય એટલે કામ શરૂ થઈ જાય છે, બરાબર છે, અથવા સોરી, નોંધણીનો તબક્કો પૂરો થઈ જાય એટલે કંપનીની શરૂઆત થઈ જાય છે. પણ નહીં, ખરેખર જોવા જાઓ તો નોંધણી પૂર્વેથી જ કંપનીની શરૂઆત થઈ ગઈ છે. હા, એને કાયદેસરનું જે અસ્તિત્વ છે એ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી પ્રાપ્ત થાય છે, પણ ખરેખર તો જોવા જઈએ તો એની જે શરૂઆત છે એ ઓલરેડી નોંધણી પૂર્વે થઈ જાય છે. હવે સૌથી પહેલાં તો તમને શું થાય તો કે સૌથી પહેલાં તો તમને ધંધાનો વિચાર આવે કે ભાઈ આપણે આવું કંઈક કરવું છે. એમાં ખાસ કરીને તમે ધારો કે ઉદ્યોગ સાહસિક છો, તમે તમારી રીતે કાંઈ નવું ઉદ્યોગ કે કોઈ નવું એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઊભું કરવા માગો છો, તો તમે સતત વિચારતા હો છો કે ભાઈ આપણે શું કરવું, બરાબર, આપણે કેમાં ઇન્વેસ્ટ કરવું, આપણે કેમાં જેને કહેવાય કે ઝંપલાવવું, તમે આવું સતત વિચારતા હો છો. અને એ વિચારતી વખતે તમને ઘણા બધા આઈડિયાઝ મળતા હોય છે કે ભાઈ આપણે ધારો કે ઇલેક્ટ્રોનિક્સ બજારમાં આપણે ઝંપલાવવું છે, તો એમાં આપણે કઈ લાઈન ઉપર જવું અથવા કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, આપણે કયા ક્ષેત્રમાં આપણે ઝંપલાવવું. જો આવી બધી વસ્તુઓ છે એ તમને સતત મળતી હોય છે. તો પહેલો જે તબક્કો છે એ છે ધંધાનો વિચાર કરવો. એટલે એવું માનવામાં છે કે ધંધાનો વિચાર થઈ જાય ને ત્યારથી કંપની છે એની શરૂઆત થઈ ગઈ છે. હા, ભલે એને કાયદેસરનું અસ્તિત્વ ગમે ત્યારે પ્રાપ્ત થાય, પણ એની જે શરૂઆત છે એ શરૂઆત ઓલરેડી ધંધાના વિચાર સાથે શરૂ થઈ ગઈ છે. તો તમે સૌથી પહેલાં વિચારો છો કે આપણે શું કરવું, ક્યાં ઇન્વેસ્ટ કરવું, કયા ક્ષેત્રમાં જવું, કઈ વસ્તુના ક્ષેત્રમાં જવું, આવી બધી બાબતો તમે વિચારો છો. અને એમાંથી
એમાંથી તમે કોઈ એક વિચારને સિલેક્ટ કરો છો. જેમ કે હમણાં મેં તમને વાત કરી કે ભાઈ તમે એક ઉદ્યોગ શરૂ કરવા માગો છો, એટલે તરત તમને વિચાર આવે કે આપણે માની લો કે ઇલેક્ટ્રોનિક્સનું જે આખું ક્ષેત્ર છે એમાં આપણે ઝંપલાવવું છે. એટલે તમારી સામે બધા ઓપ્શનો આવે કે ભાઈ એક બાજુ જોવા જઈએ તો રેફ્રિજરેટર્સ છે, એક બાજુ ટેલિવિઝન છે, એક બાજુ જોવા જઈએ તો મોબાઈલ છે, એ પણ એક ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ તરીકે ઓળખી શકાય. તો મોબાઈલ છે, પછી રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, એર કન્ડિશનર્સ છે, આવી ઘણી બધી પ્રોડક્ટ, આવા ઘણા બધા ઓપ્શન્સ તમારી સામે આવે, બરાબર છે. હવે એમાંથી તમારે પસંદ કરવાનું છે તમને અનુકૂળ હોય એવો કોઈ ઓપ્શન, તમને અનુકૂળ હોય અથવા તમે જેમાં સફળતા મેળવી શકો તેમ તમને લાગતું હોય એવો કોઈ ઓપ્શન તમારે પસંદ કરવાનો છે. અને ખાસ કરીને એવો ઓપ્શન પસંદ કરવાનો છે કે જેનું અત્યારે ચાલુ ઓલરેડી કરંટ માર્કેટ હોય. માર્કેટ ઊભું કરવાનું ઘણીવાર હોય તો એવી વસ્તુને આપણે પસંદ કરતા નથી. આપણે એવી વસ્તુ પસંદ કરીએ કે જે અત્યારે ઓલરેડી જેનું માર્કેટ ચાલુ છે, અત્યારે જે ધમધોકાર ચાલે છે, આપણે એને પસંદ કરીએ. તો તમારા મનમાં તરત વિચાર આવે ચાલો મોબાઈલનું માર્કેટ, આપણે મોબાઈલના ક્ષેત્રમાં ઝંપલાવશું, આપણે મોબાઈલનું ઉત્પાદન કરીએ, મોબાઈલ લોન્ચ કરીએ, મોબાઈલના ક્ષેત્રમાં ઝંપલાવીએ. તો તમારો જે વિચાર છે એ વિચાર એટલે તમારે કોઈ ઓપ્શનની પસંદગી કરવાની છે, કોઈ વિકલ્પની તમારે પસંદગી કરવાની છે. પછી તમે પ્રાથમિક તપાસ કરો છો તમારો વિચાર કેટલે અંશે વ્યાજબી છે. જો આ બહુ અગત્યની વાત છે. ઘણીવાર આપણો વિચાર હોય સારો પણ એ પ્રેક્ટિકલી બરાબર ન હોય, બરાબર છે. અને તમારે તમારા વિચારને પ્રેક્ટિકલી તમારે એને એવેલ્યુટ કરવાનો છે, એનાલાઇઝ કરવાનો છે કે આપણે મોબાઈલનું ઉત્પાદન કરવા માગીએ છીએ એમાં ના નહીં, અથવા મોબાઈલના ક્ષેત્રમાં જવા માગીએ છીએ એમાં ના નથી, પણ પ્રેક્ટિકલી એ કેટલું પોસિબલ છે, એ કેટલું ફાયદારૂપ છે, તમારે એને પ્રેક્ટિકલ જે કાંઈ કહેવાય કે માપદંડ હોય એ માપદંડ ઉપર તમારે એને ચકાસવાનું છે. ઓલું સોનું હોય ને, સોનું, તમે સોનું લઈને સોની પાસે જાઓ કે ભાઈ અમારે વેચવું છે, તો સોની શું કરે, સોની એને એના માપદંડથી એને તપાસે, એની ખરાઈ કરે કે ભાઈ આ સોનું કેટલા અંશે જેને કહેવાય કે પ્યોર છે, અને એના આધારે પછી તમને એનો ભાવ ને જે કાંઈ હોય તમને કહે. એમ તમારે તમારો વિચાર છે એ પ્રેક્ટિકલ બેકગ્રાઉન્ડ ઉપર તમારે તપાસવાનો છે, એને એની ખરાઈ કરવાની છે કે ભાઈ હાઉ મચ ઇટ ઇઝ પ્રેક્ટિકલ, હાઉ મચ ઇટ ઇઝ પ્રેક્ટિકલ, આ કેટલો પ્રેક્ટિકલ છે. અને જો તમને એમ લાગે કે આ પ્રેક્ટિકલ છે, આમાં ઝંપલાવવામાં કોઈ વાંધો નથી, આમાં ઝંપલાવી શકાય, આમાં આગળ વધી શકાય, તો તમારે પછી એની શું કરવાની છે, તો તમારે પછી એની ઊંડાણપૂર્વકની તપાસ કરવાની છે. તો પહેલાં વિચાર કર્યો, પછી તમે એને પ્રેક્ટિકલી એ કેટલો યોગ્ય છે એને તમે તપાસો. બીજા તબક્કામાં હવે તમે એને ઊંડાણપૂર્વક તપાસો છો કે જો આપણે મોબાઈલનું ઉદ્યોગ શરૂ કરીએ તો એમાં કેવા કેવા જોખમો આવે, એમાં કેવી કેવી અત્યારે તકો રહેલી છે, એમાં હરીફાઈનું પ્રમાણ કેટલું છે, એમાં કેવા કેવા હરીફો છે, એમાં જે નફાનો માર્જિન છે એ નફાનો માર્જિન કેટલો છે. આવી બધી બાબતની તમારે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની છે. પ્રેક્ટિકલી તમારો વિચાર બરોબર લાગે એટલે તમારે સીધું તમારો ઉદ્યોગ શરૂ કરવાનું વિચારવાનું નથી, પણ તમારે એને ડિટેલથી એક્ઝામિન કરવાનું છે, ડિટેલ્ડ એક્ઝામિનેશન. તો આ તબક્કો છે એ ડિટેલ્ડ એક્ઝામિનેશનનો છે કે ભાઈ આપણે આ વસ્તુ કે આ ઉદ્યોગ તો આપણે પસંદ કર્યો છે, પણ હાઉ મચ ઇટ ઇઝ પ્રોફિટેબલ. તો હવે તમારે એને પ્રોફિટેબલના સંદર્ભમાં જોવાનું છે કે ભાઈ આમાં કેટલો ગાળો મળે, આપણે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ એની સામે આપણને રિટર્ન કેટલું મળે, પછી બીજા એમાં કેવા જોખમો છે, હરીફાઈ કેવી છે, ગ્રાહકો છે તો એના વલણો કેવા છે, આવી બધી બાબતોનું તમે ડિટેલ્ડ જેને કહેવાય તમે એક્ઝામિનેશન કરો છો. અને પછી તમે સંસાધનોની પ્રાપ્તિ કરો છો. આપણે 6Mની વાત કરેલી તમને યાદ હોય તો, બરાબર. અહીંયા હું લખું છું, જો 6M, બરાબર. મેન, મશીન, મની, બરાબર છે, માર્કેટ, મેથડ, બરાબર. મેન, મશીન, મની, માર્કેટ, મેથડ, 6M અને મટીરિયલ, બરાબર. માનવ, મશીન એટલે યંત્રો, મની એટલે નાણું, માર્કેટ એટલે બજાર, મેથડ એટલે પદ્ધતિ, મટીરિયલ એટલે કાચો માલ સામાન.
જો આ બધા સંસાધનો છે, આ બધા એવા સંસાધનો છે કે જેના દ્વારા તમે તમારો ઉદ્યોગ ચલાવવાના છો અથવા જેના દ્વારા તમે વસ્તુઓ બનાવી વેચવાના છો અને તમે જેને કહેવાય કે તમારો જે હેતુ છે પ્રાપ્ત કરવાના છો. તો આ બધા સંસાધનો કેટલા અંશે પ્રાપ્ય બનશે એને પણ તમારે વિચારવાનું છે કે ભાઈ આપણે ધંધો શરૂ કરીએ તો ખરા, પણ આપણને જે માનવની જરૂરિયાત છે એ માનવ આપણને કેટલા અંશે મળશે, પછી મટીરિયલ છે તો એ આપણને ક્યાંથી કેવી રીતે મળશે, પછી જોવા જઈએ તો આપણે કેવી મેથડનો ઉપયોગ કરવો પડશે, આપણે મશીનરીઝ છે એ ક્યાંથી કઈ રીતે લાવશું, આવી બધી બાબતો તમારે વિચારવાની છે. તો આ છે એ તમારા સંસાધનો છે અને એની પ્રાપ્તિ એનો વિચાર તમારે કરવાનો છે. અને પછી લાસ્ટ જેને આપણે લખેલું છે એ છે નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી. હવે તમે નાણાકીય વ્યવસ્થા ઊભી કરો છો. પ્રારંભિક તબક્કામાં તમારી પાસે મૂડી નથી. હા, તમારી જાહેર કંપની હશે તો પછી તમે શેર બહાર પાડશો અને પછી લોકો એને ખરીદશે અને તમારી પાસે નાણું આવશે. પણ અત્યારે હજી તો શરૂઆતનો તબક્કો છે, નોંધણી પણ થઈ નથી. તો શરૂઆતના તબક્કામાં બીજ કેપિટલ જેને કહેવાય છે, સીડ્સ મૂડી, બીજ કેપિટલ, બીજ મૂડી, બરાબર, ધંધો શરૂ કરવા માટે કાંઈક જોવે, શરૂઆતમાં આપણે થોડો પૈસો જોવે, તો એની હવે આપણે વ્યવસ્થા કરવાની છે કે જેના પાયા ઉપર આપણે આપણો ઉદ્યોગ શરૂ કરી શકીએ. તો આ રીતે નોંધણી પૂર્વેનો તબક્કો એ એક સ્થાપના વિધિનો તબક્કો છે જે સૌથી પહેલાં હોય છે. ઇટ ઇઝ ફોર ઓલ, બધી કંપનીઓ માટે એ કોમન છે. થેન્ક યુ.